પીઠાઈ પી સેન્ટર પ્રાથમિક શાળાએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। વન અને પર્યાવરણ વિભાગના ઉપસચિવ કશ્યપ રોયના અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો। રાજ્ય સરકારના શિક્ષણલક્ષી અભિયાન અંતર્ગત કઠલાલ તાલુકાના પીઠાઈ પી સેન્ટર પ્રાથમિક શાળાએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો તેમજ નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માનપૂર્વક સ્વાગત કરવાનો હતો। વન અને પર્યાવરણ વિભાગના ઉપસચિવ કશ્યપ રોયની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં બાલવાટિકા તેમજ ધોરણ 1માં પ્રવેશ મેળવનારા નાના ભૂલકાઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા। શાળામાં પ્રથમ વખત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો, જ્યારે વાલીઓએ પણ આ પ્રસંગને આનંદપૂર્વક માણ્યો હતો। કાર્યક્રમ દરમિયાન શિક્ષણના મહત્વ અને ખાસ કરી કન્યા શિક્ષણ અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ ગુણવત્તાસભર શિક્ષણ માટે પ્રેરિત કર્યા હતા। આ પ્રસંગે સરપંચ સતીશભાઈ એન પટેલ, આચાર્ય ચિરાગભાઈ બી પટેલ, જિલ્લા સંગઠન કારોબારી સભ્ય ગોવિંદભાઈ શર્મા, પીઠેશ્વરી હાઈસ્કૂલના આચાર્ય દિલીપભાઈ પટેલ, ટ્રસ્ટી ગોરધનભાઈ પટેલ, મંત્રી મંગળસિંહ ડાભી, પૂર્વ આચાર્ય ગિરીશભાઈ પ્રજાપતિ, તાલુકા સદસ્ય લાલભાઈ પરમાર, તલાટીકામ મંત્રી વિકાસભાઈ, તલાટીકામ મંત્રી અમૃતાબેન દાતા, હિમતેશભાઈ શાહ, પીઠાઈ સીઆરસી કોઓર્ડિનેટર ભાવેશભાઈ પટેલ, યુસુફભાઈ મલિક, નરેન્દ્રભાઈ ડાભી તેમજ શિક્ષકગણ, ગામના આગેવાન નટુભાઈ પરમાર, વાલીગણ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।